ફોરેસ્ટમાં ભરતીને લઈ અને ગાંધીનગરમાં આંદોલન ચાલી રહ્યું છે। અહીં ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે। રામકથા મેદાનમાં મોટી સંખ્યામાં ઉમેદવારો એકઠા થયા અને ધરણા પ્રદર્શન પર ઉતર્યા। તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે ફોરેસ્ટ બીટ ગાર્ડનું પરિણામ જાહેર કર્યું હતું, પરંતુ પરિણામ અંગે ઉમેદવારોમાં સંતોષ છે। ઉમેદવારોની માંગ છે કે કમ્પ્યુટર બેઝ પર લેવાતી પરીક્ષા પદ્ધતિ રદ કરવામાં આવે। અમદાવાદમાં યુનિવર્સિટીએ તોતિંગ ફી વધારો કરતા એનએસયુઆઈના કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો। તાજેતરમાં અમદાવાદ યુનિવર્સિટીએ આર્ટ્સ અને કોમર્સની ફી વધારી 4 લાખ સુધી કરી છે, જેને લઈ એનએસયુઆઈના કાર્યકરોએ યુનિવર્સિટી બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું, જેને લઈને યુનિવર્સિટીના ગેટને તાળું મારી દેવાયું। જોકે કાર્યકરો તાળું તોડી અંદર પ્રવેશ્યા અને રજિસ્ટ્રારને ઘેરી વળ્યા અને બાદમાં ફી વધારા મુદ્દે ઉગ્ર રજૂઆત કરી। એનએસયુઆઈના કાર્યકરોએ માંગ કરી કે સરકારી યુનિવર્સિટીની જેમ ખાનગી યુનિવર્સિટીમાં પણ એફઆરસી લાગુ કરવામાં આવે। જોકે વિરોધ પ્રદર્શન કરતા કાર્યકરોની પોલીસે અટકાયત કરી।